સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, આપણું આજનું ગુજરાત છેલ્લા 2.5 દાયકાથી ચાલતી સેવા અને પરિશ્રમની યાત્રાનું પરિણામ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વિકાસ યાત્રા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધી રહી છે. આપણા આજના ગુજરાતના વિકાસથી આપણે સૌ સાથે મળીને આવતીકાલના વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આપણા આજના યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની ગુજરાત મુલાકાત, તેમજ જાણીશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિદ્યાર્થીઓને એક જ દિવસમાં કેટલી સહાયનો લાભ અર્પણ કર્યો અને તેમના જીવનમાં સંસ્કૃતિ અને સંસ્કારના સિંચન માટે કઈ પહેલની શરૂઆત કરાવી. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર અને ગીર સોમનાથની મુલાકાતે પધાર્યા હતા. ત્યારે આવો નિહાળીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાતના સંકલિત અંશો. તેમના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાનશ્રીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં વન્ય પ્રાણી સંરક્ષણમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ નવા સંરક્ષિત વિસ્તારો અને પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ એલિફન્ટ, પ્રોજેક્ટ સ્નો લેપર્ડ જેવી પ્રજાતિઓ, વિશિષ્ટ ફ્લેગશિપ કાર્યક્રમો અંગે તથા ડોલ્ફિન અને એશિયાઈ સિંહો માટે સંરક્ષણના પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ એલાયન્સની સ્થાપના અંગે પણ ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન વડાપ્રધાનશ્રીએ જૂનાગઢમાં વન્યજીવન માટેના રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો, જે વન્યજીવ સ્વાસ્થ્ય અને રોગ વ્યવસ્થાપન સાથે સંબંધિત વિવિધ પાસાઓના સંકલન અને શાસન માટેના કેન્દ્ર તરીકે કામ કરશે. એશિયાટિક સિંહોની વસ્તીનો અંદાજ દર 5 વર્ષે એકવાર કરવામાં આવે છે.
આવી છેલ્લી કવાયત વર્ષ 2020માં હાથ ધરવામાં આવી હતી. ત્યારે વડાપ્રધાનશ્રીએ વર્ષ 2025માં સિંહ આકલનનું 16મું ચક્ર શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે વડાપ્રધાનશ્રીએ દેશમાં સૌપ્રથમવાર હાથ ધરવામાં આવેલા રિવર ઇન ડોલ્ફિન અંદાજનો અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યો હતો. આ બેઠક બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફ્રન્ટલાઇન વન કર્મચારીઓની ગતિશીલતા વધારવા માટેની મોટરસાયકલોને પણ લીલી ઝંડી આપી હતી. તેમજ ગીરમાં ફ્રન્ટલાઇન સ્ટાફ, ઇકો ગાઈડ અને ટ્રેકર્સ જેવા ફિલ્ડ લેવલના કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરી હતી. જય હિન્દ. મારું નામ વંદના વાલવાણી છે. હું છેલ્લા 8 વર્ષથી વન વિભાગમાં કામ કરું છું. આપણા વડાપ્રધાન સાથે અમને વાતચીત કરવાનો લાવો મળ્યો. મોદી સાહેબ સાથે વાત કરવાથી અમને પણ અમારા કામ પ્રત્યે ખૂબ જ પ્રોત્સાહન મળ્યું, અમને ખૂબ જ પ્રેરણા મળી તથા ભવિષ્યમાં અમે વન અને વન્યજીવોના સંરક્ષણનું કામ સારી રીતે કરી શકીએ એ રીતે મોદી સાહેબે અમને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. અને આ સમગ્ર વાતચીત પરથી સાહેબનો વન્યજીવો પ્રત્યેનો પ્રેમ, એશિયાટિક લાયન પ્રત્યેની તેમની લાગણી અને તેમના સંરક્ષણ માટે તેઓ અને અમે કેટલા પ્રતિબદ્ધ છીએ એ તમામ વાતો તેમણે જાગૃત કરી. વન્યજીવનના સંરક્ષણ, બચાવ અને પુનર્વસનની એક અનોખી પહેલ એટલે જામનગરનું વન તારા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વન તારાનું ઉદ્ઘાટન કર્યું હતું અને વન્યજીવોને સલામત આશ્રયસ્થાન પૂરું પાડતા આ વનતારાની મુલાકાત પણ લીધી હતી. તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગુજરાતના મહેમાન બન્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શ્રી રાજ્યની 2 શૈક્ષણિક સંસ્થાઓના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજ્યના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NIDના 44માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ 44માં પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીઝના 102 સ્નાતક વિદ્યાર્થીઓ, 323 અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને 5 સ્કોલર્સને PhD એમ કુલ 430 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓને જનસેવાની પ્રેરણા આપતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે તમારા ટેલેન્ટ અને સ્કિલનો ઉપયોગ સમાજ માટે કરજો. સમાજનું, રાષ્ટ્રનું ઋણ ચૂકવવાનો હવે અવસર છે. સુંદર વસ્તુના નિર્માણથી લોકોના જીવનમાં ખુશી આવે અને છેવાડાના માનવીનું જીવન બદલાય તેવો અભિગમ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ શુભકામનાઓ અને અભિનંદન પાઠવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે વિદ્યાનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરો, ધનનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કરો અને બળનો ઉપયોગ નબળાઓની રક્ષા માટે કરો. આ જ સાચી શિક્ષા અને વિદ્યાનો હેતુ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે NIDના યુવા ડિઝાઇનર્સને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વિશ્વને સ્માર્ટ અને સ્કિલ્ડ મેનપાવર સોલ્યુશન્સ ભારતે આપવાના છે.
આપણે સૌએ સાથે મળીને ભારતને વિશ્વમાં માનવ શક્તિનું સૌથી મોટું પાવર સેન્ટર બનાવવાનું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના 4 સ્તંભોમાં યુવા શક્તિને વિશેષ મહત્વ આપ્યું છે. તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારતના યુવાનોની સ્કિલ, વિલ અને ઝીલ પર વડાપ્રધાનશ્રીને સંપૂર્ણ ભરોસો છે. આ ભરોસાના દમ પર વડાપ્રધાનશ્રીએ દેશના યુવાનો, ઇનોવેટર્સ અને ડિઝાઇનર્સને ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડનો મંત્ર આપ્યો છે. આ માત્ર એક સૂત્ર નથી, પરંતુ દેશમાં એક નવી અર્થવ્યવસ્થાના નિર્માણનો માર્ગ પણ છે. આ પદવીદાન સમારોહમાં ડિઝાઇન, લીડરશિપ અને કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા બદલ સંસ્થાના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને શાંતા કેશવન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ડિઝાઇન ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન અને સિદ્ધિઓ બદલ એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રાઇડ ઓફ એનઆઈડી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલ, કેન્દ્રીય મંત્રી શ્રી જીતનભાઈ પ્રસાદ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, ડીજીપી શ્રી વિકાસ સહાય સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSUના 3જા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વિવિધ અભ્યાસક્રમોમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા તથા PhDની ડિગ્રી કુલ 1562 વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી હતી. વિશ્વભરમાં ફોરેન્સિક સાયન્સના વધતા મહત્વને વર્ણવતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે અપરાધીઓનું નિયંત્રણ તેમજ છેવાડાના નાગરિકોને ઝડપી અને સુલભ ન્યાય મળે તે માટે ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની ભૂમિકા મહત્વની છે. દેશમાં ફોરેન્સિક સાયન્સીસ આધારિત ઇકોસિસ્ટમ સુદૃઢ કરવા મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. આ માટે ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને ફોરેન્સિક સાયન્સીસને અભિનંદન. યુવા છાત્રોને પ્રેરણા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા દીર્ઘદ્રષ્ટા નેતા છે જે ભવિષ્યમાં આવનારા પડકારોનો અને તેના સમાધાનનો વિચાર પહેલેથી જ કરી લે છે. તેમની આવી સૂઝના પરિપાક રૂપે ગુજરાતને વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની ભેટ મળી છે. ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ગુજરાતમાં શરૂ કરાવવાના આગવા વિઝનથી આ સેક્ટરમાં યુવા શક્તિને નવા અવસરો અને નવી તકો મળી રહી છે. आदरणीय मोदी जी ऐसे दूरदर्शी नेता है जो भविष्य में आने वाली चुनौतियों पर विचार, उससे निपटने की तैयारी समय से पहले ही कर लेते हैं. यह उन्हीं का विचार था कि न्यायालयिक विज्ञान क्षेत्र में विशेषज्ञों की कमी को पूरा करने और इस क्षेत्र में अंतर्राष्ट्रीय स्तर की शिक्षा देने के लिए ऐसे संस्थान खोले जाए जिससे हमारे युवाओं को नए अवसर मिले. हमारे मोदी जी जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने 2008 में इस संस्थान को शुरू किया था. अपनी कई विशेष उपलब्धियों की वजह से आज यह राष्ट्रीय महत्व का संस्थान बन गया है और देश के 7 राज्यों के साथ युगांडा में भी इसका एक परिसर काम कर रहा है. આ બે સંસ્થાઓના પદવીદાન સમારોહ ઉપરાંત રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાજ્યના વિવિધ સ્થળોની મુલાકાત પણ લીધી હતી. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી, જ્યાં રાષ્ટ્રપતિશ્રીએ પુષ્પો વડે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પીને સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની મુલાકાત લીધી હતી. આ સાથે રાષ્ટ્રપતિશ્રી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્ક નિહાળવા પણ પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિશ્રીએ જેગુઆર,
એશિયાઈ સિંહ, બેંગોલ ટાઈગર અને દીપડા જેવા પ્રાણીઓ તથા વિવિધ પ્રજાતિના પક્ષીઓ નજીકથી નિહાળ્યા હતા. આ ઉપરાંત દેશ વિદેશમાં પ્રસિદ્ધ એવા કચ્છના ધોરડોની મુલાકાત લઈને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ ખાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળીને જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનના ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી પણ મેળવી હતી. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષિત ગુજરાતથી વિકસિત ગુજરાત આ મંત્ર સાથે આગળ વધતી ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના વિદ્યાર્થીઓ માટે વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. રાજ્ય સરકારની આ શિક્ષણલક્ષી યોજનાઓ પૈકી 4 યોજનાની સહાય રકમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં સિંગલ ક્લિક દ્વારા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. રાજ્યમાં શિક્ષણને વેગ આપવા માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે, જેનો લાભ રાજ્યના વિદ્યાર્થીઓ સરળતાથી મેળવી શકે તે માટે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચે, જે માટે રાજ્ય સરકારે ટ્રાન્સપરન્ટ, સ્પીડી અને ટેકનોલોજીયુક્ત ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે. આ અભિગમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના એમ 4 યોજનાની સહાય રકમ ડીબીટીના માધ્યમથી સીધા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. નમો લક્ષ્મી યોજના અંતર્ગત રાજ્યની વિદ્યાર્થિનીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તથા ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવે છે. જૂન 2024માં શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદના ફક્ત 6 મહિનામાં જ વર્ગખંડોમાં વધુ હાજરી આપનારી કન્યાઓની સંખ્યામાં 25% જેટલો વધારો થયો છે. આ યોજના અન્વયે મુખ્યમંત્રીશ્રીના હસ્તે 10,70,000 લાભાર્થી કન્યા છાત્રાઓને ₹203 કરોડ સિંગલ ક્લિક દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવ્યા હતા. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને 2 વર્ષ દરમિયાન કુલ ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના અમલીકરણ બાદ શાળાઓમાં વધુ હાજરી આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 25%નો વધારો નોંધાયો છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આ યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને ₹51 કરોડની સહાય રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અન્વયે ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કર્યો હોય તથા આરટીઈ અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. ત્યારે આ યોજના હેઠળ મુખ્યમંત્રીશ્રી દ્વારા 50,000 વિદ્યાર્થીઓને કુલ ₹33 કરોડથી વધુની સ્કોલરશિપ ચૂકવવામાં આવી હતી. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ધોરણ 1થી 5માં સળંગ અભ્યાસ કરીને ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 6માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે સરકાર દ્વારા 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ યોજના અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે 60,000 વિદ્યાર્થીઓને ₹26 કરોડથી વધુની સ્કોલરશિપ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમથી એનાયત કરવામાં આવી હતી. સમગ્રતયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક જ દિવસમાં એક સાથે રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹313 કરોડથી વધુની સહાય સીધા તેમના બેંક ખાતામાં ચૂકવી હતી.
આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની યુવા શક્તિમાં સંસ્કારનું સિંચન થાય તે માટે તાજેતરમાં એક પ્રેરણારૂપ પહેલ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ કક્ષાએ આયોજિત આ સ્પર્ધાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. આપણા સાંસ્કૃતિક મૂલ્યોના જતન, સંવર્ધન અને વિકૃતિઓથી બચાવવાના આહ્વાન સાથે સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા શક્તિમાં સંસ્કાર સિંચનના મહાકુંભ સમાન આ વક્તૃત્વ સ્પર્ધાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા કોલેજ સ્તર, ઝોન સ્તર અને રાજ્ય સ્તર એમ ત્રિસ્તરીય રીતે યોજાઈ હતી, જેમાં ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, સંવિધાન એટ 75, યુવાનો દેશનું ભવિષ્ય, વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ, માન મર્યાદા અને સુશીલતા, ભારતીય સંસ્કૃતિનો પાયો તેમજ વિકસિત ભારત 2047, ભવ્ય ભારત, દિવ્ય ભારત જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. રાજ્યની બધી જ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટેની આ સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઘડાયેલી નેશનલ એજ્યુકેશન પોલિસીના નેશનલ કરિક્યુલમમાં ફ્રેમવર્કમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણની ભલામણ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે અભ્યાસક્રમમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને બાળકો, યુવાનોમાં સાંસ્કૃતિક ધબકતી રાખવાનો સફળ પ્રયાસ થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો યુગ ચાલી રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને સંસ્કૃતિને જાળવવાનું અને વિસ્તારવાનું કાર્ય કર્યું છે. તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે સંસ્કૃતિ અને વિરાસતોની ધરોહરોની જાળવણી સાથે વિકાસભી વિરાસતભીનું વિઝન આપ્યું છે. વિરાસતોના જતન સાથે સાંસ્કૃતિક મૂલ્યનિષ્ઠાનું સંસ્કાર સિંચન યુવાઓમાં કરીને યુવા શક્તિના સહારે વિકસિત ભારત બનાવવાનો તેમનો સંકલ્પ છે. આ સ્પર્ધાના પ્રારંભ અવસરે મુખ્યમંત્રી શ્રીના OSD શ્રી ધીરજભાઈ પારેખ સહિત વિવિધ અધિકારીશ્રીઓ તેમજ રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીઝના કુલપતિ, અધ્યાપક અને વિદ્યાર્થીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.